સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ પણ આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। આજે પાંચમા દિવસે વેપારી મહાસંગઠન વાલી અને વિદ્યાર્થીના સમર્થનમાં આવ્યા અને આજે બંધનું એલાન આપ્યું। વેપારી મહાસંગઠન તરફથી કાલુપુર, રાયપુર, સરસપુર, સારંગપુર અને રિલીફ રોડ વેપારીઓની સહમતિ સાથે આજે બંધની જાહેરાત કરી છે। ત્યારે રિલીફ રોડ પર એબીપી અસ્મિતા પહોંચ્યું। રિલીફ રોડ પર બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા તો કેટલાક વેપારીઓએ ધંધાકીય એકમો રાબેતા ક્રમ મુજબ શરૂ કરી દીધા। જો કે વેપારીઓએ એક સુરે ઘટનાને આકરા શબ્દોમાં વખોડી અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી દેતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું અને તે બાદ હવે અલગ અલગ સ્થળો પર તેનો વિરોધ અને સમર્થન જોવા મળી રહ્યા છે। અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં વેપારી સંગઠનો તરફથી બંધનું એલાન આપવામાં આવેલું છે અને રિલીફ રોડ ઉપર મિશ્ર પ્રતિસાદ આ બંધને જોવા મળ્યો છે। રિલીફ રોડ જે અમદાવાદ શહેરનું સૌથી ધમધમતું માર્કેટ છે, ત્યાં આગળ પણ અલગ અલગ વેપારીઓ છે તેમણે પોતાના ધંધાકીય એકમ છે તે બંધ રાખી અને સમર્થન જાહેર કર્યું છે। આ વેપારી સંગઠનો અંતર્ગત આવતા તમામ પેટા સંગઠનોએ પણ જાહેરાત કરી હતી, પરંતુ તેની મિશ્ર અસર અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે, જ્યાં 50% ધંધા છે તે તેના ધંધાર્થીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે, તો અનેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર છે તે ચાલુ રાખ્યા છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કઈ રીતના આખી ઘટનાને જોઈ રહ્યા છે અને તેની સાથે કેટલા દિવસ આ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। શું નામ છે? રાજેશ ચોપરા। રાજેશભાઈ, ખોખરાની 7 ડે શાળામાં જે ઘટના બની, સ્વયંભૂ આપણે બંધ રાખ્યું છે, સંદેશ કયા પ્રકારનો અને કઈ રીતના આખી ઘટનાને જોઈ રહ્યા છો? સંદેશ એ પ્રકારનો છે, જે 7 ડે સ્કૂલમાં જે બની છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એ થવું ના જોઈએ। એના હિસાબે અમે લોકો રિલીફ રોડ એસોસિએશનમાં અમારા જે એસોસિએશન છે એ પ્રમાણે સ્વૈચ્છિક અમે બંધ પાડ્યું છે અને આવી ઘટના ભવિષ્ય ના બને એ પ્રમાણે સરકારે અને જવાબદારી વ્યક્તિઓએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે। અન્ય વેપારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરશું। સાહેબ, આપની દુકાન કઈ છે? મારી બાજુમાં દુકાન છે। અચ્છા, એક દિવસ આજે બંધ રાખવામાં આવ્યું છે, કયા પ્રકારનું સમર્થન અને ઘટના કેટલી નિંદનીય? ઘટના બહુ જ ખરાબ છે અને સ્કૂલની જવાબદારી બને છે કે એમને કંઈ છોકરા માટે કરવું જોઈએ હતું, પણ છોકરા માટે સ્કૂલવાળાએ કંઈ કર્યું નહીં અને ઘટના બહુ નિંદનીય છે, બહુ ખરાબ ઘટના બની છે। છોકરા માટે એ જ ઈચ્છીએ છીએ કે હવે અમારા છોકરાઓ સાથે આવું કંઈ ના થાય, એના માટે કોઈએ જવાબદારી લેવી જરૂરી છે। દરેક વાલી છે તે ચિંતિત છે, કારણ કે સ્વાભાવિક રીતે તમામના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય છે અને તેવા સંજોગોમાં આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે। શાળા સંચાલકો તરફથી યોગ્ય દિશામાં પગલાં લેવાવા જોઈએ તેવી પણ માંગ તેઓ કરી રહ્યા છે અને શાળા સંચાલકો સામે પણ પગલાં લેવાવા જોઈએ તે પ્રકારની માંગ વેપારીઓ તરફથી કરવામાં આવી છે। રિલીફ રોડ ઉપર આજનો એક દિવસ સ્વયંભૂ બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે। તેની સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા બજારો છે, ખાસ તો કુબેરનગર જ્યાં આગળ મોટા પ્રમાણમાં સિંધી વેપારીઓ છે તેમના તરફથી પણ બંધનું એલાન અપાયું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હું શાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।